ભારતીય વાયુસેનાની સારંગ ટીમના 4 હેલિકોપ્ટરે અંકલેશ્વર એરસ્ટ્રીપ પરથી તેમના અદ્ભુત હવાઈ કરતબોથી મંત્રમુગ્ધ કર્યા હતા. ભરૂચ જિલ્લા મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ સિનિયર સિટીઝન્સ કાઉન્સિલે જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી 2 દિવસીય સારંગ હેલિકોપ્ટર અને આકાશગંગા સ્કાય ડાઇવિંગ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. ભારતીય વાયુસેનાની સારંગ ટીમ તેના પ્રભાવશાળી હેલિકોપ્ટર અને સચોટ રચના ઉડાન માટે વિશ્વભરમાં જાણીતી છે. ભરૂચ અંકલેશ્વર વચ્ચે હાઈવે પર આવેલ સૂચિત એરસ્ટ્રીપ પર સારંગ, આકાશગંગા અને રિમોટ કંટ્રોલ્ડ એરો મોડેલનું પ્રદર્શન યોજાયું હતું. સારંગ ટીમ અંકલેશ્વરના આકાશમાં ઉડાન ભરી રહી હતી ત્યારે વિદ્યાર્થીઓ અને યુવાનો ભારતીય વાયુસેનાના વિશિષ્ટ ગુણો, હવાઈ શ્રેષ્ઠતા, શિસ્ત અને રાષ્ટ્રીય ગૌરવના રોમાંચક પ્રદર્શનથી પ્રભાવિત થઈ ઉઠ્યા હતા. ભારતીય વાયુસેનાના સારંગ હેલિકોપ્ટર અને આકાશગંગા સ્કાય ડાઇવિંગ ટીમે આકાશમાં દિલધડક કરતબો રજૂ કર્યા હતા. સારંગના 4 રંગબેરંગી અને આકર્ષક ધ્રુવ હેલિકોપ્ટર પર આપણી સેનાના બહાદુર સૈનિકોએ વિવિધ પ્રકારના એરોબેટિક પરાક્રમો રજૂ કર્યા હતા. ટીમે આખરે તેમનું સિગ્નેચર એરિયલ ડિસ્પ્લે સારંગ સ્પ્લિટ પ્રદર્શિત કર્યું, જે આડા અને ઊભા બંને પ્રકારના સ્ટન્ટ કરે છે. 4 HAL ધ્રુવ હેલિકોપ્ટર ઉડાવીને ટીમે વિવિધ પ્રકારના એરોબેટિક્સ રજૂ કર્યા, જેમાં લૂપ્સ, રોલ્સ અને ઉલ્ટા ફ્લાઇટનો સમાવેશ થયો હતો. તેઓએ જટિલ રચનાઓ પણ બનાવી અને તેમની અત્યંત નીચી સ્તરની ઉડાન કુશળતા દર્શાવી હતી. તો વિશ્વવિખ્યાત આકાશગંગા ટીમે રંગબેરંગી પેરાશૂટ સાથે અદ્ભુત આકાશમાંથી જમ્પિંગ પ્રદર્શન કર્યું હતું. મોર માટે સંસ્કૃત શબ્દ પરથી ઉતરી આવેલ સારંગ શબ્દ ભારતીય વાયુસેનાના ગૌરવપૂર્ણ હવાઈ રાજદૂત તરીકે ઉભરી આવ્યો છે, જે તેના હવાઈ યોદ્ધાઓની વ્યવસાયિકતા, ચોકસાઈ અને અતૂટ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. તેની સ્થાપનાથી લઈ અત્યાર સુધી ટીમે તેના સંકલિત એરોબેટિક દાવપેચથી વિશ્વભરના પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા છે. सारंग हेलीकॉप्टर डिस्प्ले टीम की तरफ से सारे ही भरूच अंकलेश्वर वासियों को हार्दिक धन्यवाद। बहुत ही अच्छी संख्या में आज सभी लोग यहाँ पर आए हैं, अपना समय हमको दिया है। उम्मीद यही है कि सबको ये डिस्प्ले बहुत बहुत पसंद आया होगा और आगे भी भविष्य में भी हमें इस तरह का मौका दोबारा दिया जाए, मैं यही आशा करूंगा। हम भी सौभाग्य अपना महसूस करेंगे इस बात में कि दोबारा भरूच अंकलेश्वर आने का हमें मौका मिले और ऐसा आयोजन दोबारा करने का मौका हमें मिले। धन्यवाद। क्राउड के हिसाब से आप क्या कहेंगे? वेरी वंडरफुल क्राउड, बहुत अच्छे नंबर्स में लोग निकल के आज आए हैं और ऐसे क्राउड देखकर ही हमें भी मोटिवेशन मिलता है कि हम अपना काम करते रहें और जो एक भारतीय वायुसेना ने हमें एक मैंडेट दिया है अपने कंट्री के यूथ को मोटिवेट करने के लिए, अपना मेड इन इंडिया एयरक्राफ्ट दुनिया के सामने समक्ष रखने के लिए, इतने बड़े क्राउड के आने से ही हमारा वो जो मोटिव है, हमारा जो एक उद्देश्य है वो पूरा होता है। तो इतने बड़े क्राउड इतनी संख्या में आने के लिए भरूच का, अंकलेश्वर का बहुत बहुत धन्यवाद। नमस्कार मित्रों, आप સૌનું આજે 7મી ડિસેમ્બર સારંગ એર શો માં હાર્દિક સ્વાગત છે। આપ જો આજુબાજુ જોશો તો ઓછા મારા પ્રમાણે 20,000 થી વધારે લોકો છે। લગભગ 6,500 સ્કૂલના વિદ્યાર્થીઓ આજે પણ આવ્યા છે। ગઈકાલે 4,500 વિદ્યાર્થીઓ હતા। એક અભૂતપૂર્વ આ એક પ્રસંગ થઈ રહ્યો છે સારંગ અને આકાશગંગા એર શો અને મને વિશ્વાસ છે કે અહીંથી વિદ્યાર્થીઓ મોટિવેટ થઈને જશે અને એનડીએ ના કોર્સિસની અંદર એડમિશન માટેની જે પ્રક્રિયાઓ છે, જે એડમિશન ટેસ્ટ છે એ લોકો આપશે કે જે ફલશ્રુતિ માટે ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ સિટીઝન કાઉન્સિલે આ ઇવેન્ટનું આયોજન કર્યું છે। હું ભરૂચ, અંકલેશ્વર અને સર્વ તાલુકાની, સર્વ જિલ્લાની પ્રજાનો ખૂબ ખૂબ આભારી છું કે તેઓ અહીંયા આવી ખૂબ સરસ રીતે શાંતિ જાળવી અને આ ઇવેન્ટનો લાભો માણી રહ્યા છે અને મને વિશ્વાસ છે કે જ્યારે સારંગ શો શરૂ થશે આપણે સૌ અભિભૂત થઈશું અને સૌ રાષ્ટ્રીય રંગે રંગાઈશું। થેન્ક યુ વેરી મચ।